કાકણપુર પોલીસ મથકમાં તારીખ 14મીના રોજ નોંધાયેલ ચોરીના ગુનામાં 2 આરોપીઓને ઝડપી પાડીને ₹30 લાખ ઉપરાંતના મુદ્દામાલ રિકવર કરતી ગોધરા એલસીબી પોલીસ। પ્રાપ્ત વિગતો અનુસાર આ 4 દિવસ પહેલાં કાકણપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં સમાવિષ્ટ ટિમ્બર રોડ ઉપર એક સોનીની દુકાન અને મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાં રોકડ રકમની ચોરી કર્યાની ફરિયાદ દાખલ થઈ હતી અને આ બનાવમાં સીસીટીવી ફૂટેજમાં 3 તસ્કરોના દ્રશ્યો કેદ થયા હતા અને આ બનાવના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો। આ બનાવની પોલીસ ફરિયાદ આધારે જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એલસીબી પોલીસ, એસઓજી પોલીસ અને કાકણપુર પોલીસ ટીમને તપાસી આપવા બનાવના ગુનાઓને શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ હોય આ અંતર્ગત ગોધરા એલસીબી પોલીસ ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મેળવીને દિલદારસિંહ તુફાનસિંહ બાવરી અને તારાસિંહ કલ્લુસિંહ સરદાર બંને રહેવાસી વડોદરા ચોરી કરી હોય અને આ ચોરી કરેલા સોના ચાંદીના ઘરેણાં વેચાણ કરવા માટે નીકળીને દાહોદ હાઈવે ઉપર ગઢચુંદડી બસ સ્ટેશન પાસે ઊભા રહ્યા હોવાની બાતમીના આધારે ગોધરા એલસીબીએ પીએસઆઈ એસ.આર. શર્મા અને તેઓના સ્ટાફના માણસો સાથે ચુંદડી બસ સ્ટેશન ખાતે વોચ રાખીને તપાસ કરતા બાતમીના મુજબના 2 ઈસમોને કોર્ડન કરીને ચોરીના દાગીના સાથે પકડી પાડીને ચાંદીના દાગીના 7 કિલો 598 ગ્રામ કિંમત ₹4,40,298, સોનાના દાગીના 424.270 ગ્રામ કિંમત ₹25,42,656 અને રોકડ રકમ ₹96,000 સહિતના કુલ ₹30,78,954 મુદ્દા માલ રિકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં ગઈ તારીખ 12/8/2024 રોજ રાત્રિના સમયે એક સોનીની દુકાન અને મકાનમાં પ્રવેશ કરી અને ચોરીનો ગુનો બનેલ। સદર ગુનાના કામે પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી આરબી અસારી સાહેબ અને એસપી શ્રી હિમાંશુ સોલંકીનાઓને સૂચના આધારે એલસીબીએ ટેકનિકલ અને હ્યુમન સોર્સની સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરેલા। દરમિયાનમાં એલસીબીના એએસઆઈ દિગપાલસિંહ અને કૃષ્ણકાંત તેરસિંહને હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે દિલદારસિંહ નામનો ઈસમ જે આ ચોરીમાં સંકળાયેલો હોવાની બાતમી છે અને તે ચુંદડી 4 રસ્તા નજીક આવનાર છે। જે આધારે એલસીબીના પીએસઆઈ શર્મા અને ટીમ સાથે જઈને દિલદારસિંહ અને તેની સાથેના બીજા ઈસમને કોર્ડન કરી પકડી લીધેલ। તેની પાસેથી ચાંદીના ઘરેણાં 7 કિલો 598 ગ્રામના કિંમત ₹4,40,000 તેમજ સોનાના ઘરેણાં 424.270 ગ્રામના જે 25,42,000 કિંમતના થાય છે તે તેમજ રોકડા ₹96,000 રિકવર કરેલ છે। આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ બરોડા ખાતેથી ઇકો ગાડીની ચોરી કરેલી અને ત્યારબાદ બીજા એક ઇસમને સાથે લઈને આવીને સદર ગુનો આચરેલ અને ત્યારબાદ ખેડા જિલ્લાની આ ગાડી એક બિનવારસી હાલતમાં છોડી દીધેલી। જ્યાં એક નવીન પ્રકારની ચોરીની મોડસ ઓપરેન્ડી દ્વારા આ આરોપીઓએ ગુનો કરેલ હોય પરંતુ એલસીબીના હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આ ગુનો શોધી કાઢવામાં આવેલ છે। અન્ય આરોપીઓ માટે પૂછપરછ અને તપાસની કાર્યવાહી કાકણપુર પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે। હાલમાં સદર ગુનાની પ્રાથમિક આરોપીઓની ધરપકડ બાદ અને પૂછપરછ દરમિયાન તેમજ આરોપીઓ પાસેથી ઝડપ્યા તે સમયે તેઓ પાસેથી કુલ ₹30,78,000 જેટલાનો મુદ્દામાલ અને રોકડ રકમ અને સામાન કબજે લેવામાં આવેલ છે। વધુ પૂછપરછ જારી છે।